હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વન્સ અગેન વેલકમ બેક ટુ માય ચેનલ બુકવોર્મ ઇંગ્લિશ એકેડમી. હું છું અંકિત સર અને આપણે વાત કરી રહ્યા હતા એક્ટિવ પેસિવ વોઇસ વિશે. એક્ટિવ પેસિવ વોઇસના આ પાર્ટમાં આપણે વાત કરવા જઈ રહ્યા છે પાસ્ટ પરફેક્ટ ટેન્સ વિશે. અત્યાર સુધી આપણે ઘણા બધા ટેન્સ વિશે વાત કરી લીધી છે, તો હવે આ પાર્ટમાં આપણે જોઈએ છે આગળનો ટેન્સ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. પાસ્ટ પરફેક્ટ એટલે કે જે ભૂતકાળની વાત કરે છે, અને ભૂતકાળ એ પણ કેવો ભૂતકાળ છે? પૂર્ણ ભૂતકાળની વાત કરે છે કે જે ક્રિયા ઓલરેડી ભૂતકાળમાં પૂર્ણ થઈ ચૂકી છે એના વિશેની વાત કરે છે. ક્લિયર? તો એમાં આપણે જ્યારે એક્ટિવમાંથી પેસિવમાં ફેરવતા હોય ત્યારે આપણે કઈ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, સૌથી પહેલા એના વિશે વાત કરી લઈએ. હકાર વાક્ય છે એ સબ્જેક્ટ છે પ્લસ હેડ. હવે પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે, પરફેક્ટ ટેન્સ છે એટલા માટે અહીંયા શેનો આપણે ઉપયોગ કરીશું? હેડનો ઉપયોગ કરીશું. જે રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં તમે હેવ અને હેઝનો ઉપયોગ કરી રહ્યા હતા, એ જ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં તમારે શેનો ઉપયોગ કરવાનો છે? હેડનો ઉપયોગ કરવાનો છે. અને હેડ સાથે ઓલવેઝ કયું રૂપ લાગે છે? V3 નું રૂપ લાગવું પડે છે. રાઈટ? હવે સે ફોર એન એક્ઝામ્પલ હકાર વાક્ય આપણી પાસે છે, તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો આપણે એમ કહી શકીએ કે આઈ હેડ પ્લેડ ક્રિકેટ. રાઈટ? અધર વર્ડ્સ નથી લેતા તો આપણે કઈ રીતે વાત કરીએ છીએ કે આઈ હેડ પ્લેડ ક્રિકેટ. તો એ જ વસ્તુમાં જ્યારે આપણે પેસિવમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે ક્રિકેટને એકોર્ડિંગ ટુ ધ રૂલ ક્રિકેટને આપણે આગળ લઈએ છીએ, તો ક્રિકેટ હેડ અને સાથે આપણે જે રીતે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સમાં બીન લગાડતા હતા એ જ રીતે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં પણ આપણે શેનો ઉપયોગ કરવાનો છે? બીનનો ઉપયોગ કરવાનો છે. તો ક્રિકેટ હેડ બીન પ્લેડ બાય મી, પછી અધર વર્ડ્સ મૂકી દેવાના. ક્લિયર? તો તમારે અહીંયા એ જ જે વર્બ તમે અહીંયા યુઝ કરો છો એ જ વર્બ, જે એક્ટિવમાં વર્બ છે એ જ વર્બ તમારે સીધે સીધું ક્યાં મૂકવાનું છે? પેસિવમાં મૂકવાનું છે. નકાર વાક્ય જોઈએ તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ મૂકીશું. ક્લિયર? પ્લસ V3 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્ડ્સ. તો એમ કહી શકાય આઈ હેડ નોટ પ્લેડ ક્રિકેટ અધર વર્ડ્સ. ક્લિયર? તો ક્રિકેટ હેડ નોટ બીન, તો વચ્ચે નોટ મૂકીએ છીએ તો આપણે અહીંયા પણ શું મૂકવું પડશે? નોટ મૂકવું પડશે. અને હેડ સાથે શું મૂકવાનું છે? આપણે બીન મૂકવાનું છે. એની સાથે V3 નું રૂપ તો સેમનું સેમ જ રહેશે, એટલે એમાં તમારે કોઈ ચેન્જ કરવાની જરૂર નથી. પ્લસ તમારે અહીંયા શું મૂકવું પડશે? બાય મૂકવું પડશે. બાય કરીને શું આપણે મૂકીશું? સબ્જેક્ટ. એ તો એકોર્ડિંગ ટુ ધ રૂલ મુજબ આપણને ખબર જ છે કે કઈ રીતે એક્સચેન્જ કરવાનું છે. ક્લિયર? પ્રશ્નાર્થ વાક્ય છે, તો પ્રશ્નાર્થ વાક્યમાં શરૂઆતમાં જ શું આવશે? તમારે મોડલ ઓક્સિલરી હેડ આવશે. રાઈટ? હેલ્પિંગ વર્બ જે હેડ છે એ હેલ્પિંગ વર્બ જ આપણે અહીંયા હેડથી શરૂઆત કરીશું. તો હેડથી શરૂઆત થશે તો પાછળ શું આવશે? ક્વેશ્ચન માર્ક આવશે. તો હેડ યુ પ્લેડ ક્રિકેટ, પછી તમે અધર વર્ડ્સ મૂકી શકો છો અને ક્વેશ્ચન માર્ક. તો હવે હેડ આગળ છે તો ઓબ્વિયસ છે પ્રશ્નાર્થ વાક્ય પણ જ્યારે પેસિવમાં બનાવો છો ત્યારે પેસિવમાં પણ તમારે હેડને આગળ જ રાખવાનું છે નોર્મલી. હવે તમે એક વસ્તુ અહીંયા ધ્યાન રાખજો કે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ વિશે આપણે જ્યારે વાત કરતા હતા ત્યારે હેવ અથવા હેઝ આવતું હતું. ક્લિયર? એક વચન કે બહુવચન જોવું પડતું હતું. પરંતુ પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં એ રીતે હોય નહીં, કારણ કે પાસ્ટ પરફેક્ટ ટેન્સમાં દરેકે દરેક સાથે આઈ, વી, યુ, હી, સી, ઇટ આ બધા સાથે શું લાગે છે? હેડ લાગે છે. એટલા માટે હવે અહીંયા કોઈ વાંધો નથી, તમે અહીંયા હેડ જ મૂકી શકો છો. પછી તમે ક્રિકેટ મૂકજો, હેડ ક્રિકેટ બીન, તો અહીંયા તમારે શું મૂકવાનું છે? બીન. તો હેડ ક્રિકેટ બીન પ્લેડ બાય મી, અધર વર્ડ્સ, અને પછી ક્વેશ્ચન માર્ક. WH ક્વેશ્ચનની વાત કરીએ તો કોઈ પણ WH ક્વેશ્ચન લઈ લો. WH ક્વેશ્ચનમાં વાય, વેન, વોટ, રાઈટ? હુ સિવાયના, રાઈટ? કારણ કે હુ માટે આપણી પાસે એક અલગ પ્રકારની વાક્ય રચના છે. તો આપણે અહીંયા લઈએ છીએ વાય હેડ યુ પ્લેડ ક્રિકેટ, અધર વર્ડ્સ ક્વેશ્ચન માર્ક. તો જે WH ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચનને એની જગ્યા ઉપર જ રહેવા દઈશું. પ્લસ તમારે શું મૂકવાનું છે? હેડ મૂકવાનું છે. હેડ સાથે અહીંયા ઓબ્જેક્ટ મૂકીને પછી તમારે શું મૂકવાનું છે? બીન મૂકવાનું છે. પ્લસ વર્બનું જે રૂપ છે એ જ રૂપ તમારે ઉપયોગમાં લેવાનું છે. બાય કરીને સબ્જેક્ટ મૂકીશું. હુ વાળી વાક્ય રચના જોઈએ તો હુ હેડ પ્લેડ ક્રિકેટ, અધર વર્ડ્સ અને ક્વેશ્ચન માર્ક. રાઈટ? તો હુ વાળી વાક્ય રચના આપણે કઈ રીતે બનાવીએ છીએ? બાય હુમ થી બનાવીએ છીએ. તો બાય હુમ પ્લસ હેડ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ બીન પ્લસ V3 પ્લસ અધર વર્ડ્સ અને પ્લસ ક્વેશ્ચન માર્ક. તો એક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે મિત્રો કે જ્યારે તમે પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સનો ઉપયોગ કરો છો અથવા તો પાસ્ટ પરફેક્ટ ટેન્સનું વાક્ય તમારી સામે આવે છે ત્યારે તમારે હેવ, હેઝ, હેડ સાથે શેનો ઉપયોગ કરવાનો છે? બીનનો ઉપયોગ કરવાનો છે. જે રીતે તમે કન્ટિન્યુઅસ ટેન્સમાં બીઇંગનો ઉપયોગ કરતા હતા એ જ રીતે પરફેક્ટ ટેન્સમાં તમારે શેનો ઉપયોગ કરવાનો છે? બીનનો ઉપયોગ કરવાનો છે. તો આઈ હોપ સો કે તમને અહીંયા
વાક્ય રચના જે રીતે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એ વાક્ય રચના તમને બહુ સારી રીતે સમજમાં આવી ગઈ હશે. તો હવે આપણે વાત કરી રહ્યા છીએ કેટલાક એક્ઝામ્પલ્સ વિશે, જેથી કરીને તમને વધારે પડતો ખ્યાલ આવે કે એક્ટિવમાંથી પેસિવમાં જ્યારે કોઈક એક્ઝામ્પલને આપણે ફેરવીએ છીએ તો એ કઈ રીતે ફેરવાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક્ઝામ્પલ્સ વિશે. તો જોઈએ છે સૌથી પહેલો એક્ઝામ્પલ્સ આપણી પાસે સામે છે. The workers had not submitted his leave report. હવે જો એને આપણે આઈડેન્ટિફાઈ કરીએ છીએ તો the workers એ શું છે? સબ્જેક્ટ છે. હેડ એ તમારું હેલ્પિંગ વર્બ છે, નોટ આપેલું છે, સબમિટેડ હેડ છે એટલે સબમિટેડ કયું થશે? V3 નું રૂપ થશે. his leave report એ શું છે? આપણી પાસે ઓબ્જેક્ટ છે. તો આપણને જરૂર જેટલી વસ્તુ છે દરેકે દરેક વસ્તુ આપણી પાસે હાજર છે. સબ્જેક્ટ છે, વર્બ છે અને ઓબ્જેક્ટ છે. તો એકોર્ડિંગ ટુ ધ રૂલ સૌથી પહેલા આપણે શું કરીશું? ઓબ્જેક્ટને આગળ લઈશું. તો his leave report, રાઈટ, his leave report હેડ જ છે તો હેડ જ મૂકીશું. હેડ સાથે નોટ છે તો નોટ. his leave report had not, પછી આપણે શું મૂકવાનું છે? been. V3 નું જ રૂપ મૂકીશું. submitted, રાઈટ. પછી આપણે મૂકવાનું છે by કરીને કોને? the workers. તો by સબ્જેક્ટ કોણ છે? the workers, રાઈટ, workers. તો વાક્ય કઈ રીતે બને છે? his leave report had not been submitted by the workers. જે રીતે આપણે સબ્જેક્ટની જગ્યા ઉપર ઓબ્જેક્ટને લઈએ છીએ અને ઓબ્જેક્ટની જગ્યા ઉપર સબ્જેક્ટને લઈએ છીએ એ જ રૂલ મુજબ મેં અહીંયા વાક્ય બનાવ્યું છે. ઓબ્જેક્ટને આગળ લીધું છે, સબ્જેક્ટને પાછળ લીધું છે, પણ સબ્જેક્ટની આગળ આપણે શું મૂકી રહ્યા છે? બાય મૂકી રહ્યા છે. ક્લિયર? બીજું વાક્ય જોઈએ. The conductor had not given change to the passengers. તો વાક્યને આઈડેન્ટિફાઈ કરીએ છીએ તો the conductor સબ્જેક્ટ છે, had not given V3 નું રૂપ છે. શું નથી આપ્યું? ચેન્જ એટલે કે છૂટા પૈસા ઓબ્જેક્ટ છે. અને ટુ ધ પેસેન્જર્સ, તો ટુ ધ પેસેન્જર્સ આપણી પાસે અહીંયા શું થશે? અધર વર્ડ્સ. ખાસ ધ્યાનમાં રાખજો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધી આપણે એ જ ભૂલ કરતા આવ્યા છે કે લાસ્ટમાં વાક્યના અંતે જે વધે છે એ ઓબ્જેક્ટ છે. ખરેખર એ રીતે હોતું નથી. તમે વોટથી પ્રશ્ન પૂછો છો ને વોટથી પ્રશ્ન પૂછતા તમને જે જવાબ મળે છે એ તમારું ઓબ્જેક્ટ છે. ક્લિયર? તો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. એકોર્ડિંગ ટુ ધ રૂલ હવે આપણે ઓબ્જેક્ટને આગળ લેવાનું છે. તો ઓબ્જેક્ટને આગળ લઈશું તો શું આવશે? ચેન્જ સાથે શું મૂકીશું? હેડ. નોટ આપેલું છે તો હેડ નોટ. ચેન્જ હેડ નોટ બીન ગિવન. પછી તમારે હવે અહીંયા બાય કરીને સબ્જેક્ટ મૂકીને પછી અધર વર્ડ્સ મૂકવા છે તો પણ ચાલશે, અને અધર વર્ડ્સ મૂકીને બાય કરીને સબ્જેક્ટ મૂકવું છે તો પણ ચાલશે. તો ચેન્જ હેડ નોટ બીન ગિવન ટુ ધ પેસેન્જર્સ, રાઈટ, બાય ધ કંડક્ટર. આ રીતે પણ બને છે. to the passengers by the conductor અથવા તો by the conductor to the passengers. તમારે જે રીતે વાક્ય બનાવવું છે એ રીતે અહીંયા વાક્ય બની શકશે. આગળનું વાક્ય જોઈએ છે had they selected you before the last match. પ્રશ્નાર્થ વાક્ય છે તો હેલ્પિંગ વર્બ આગળ છે, they સબ્જેક્ટ, selected verb V3 નું રૂપ છે, you ઓબ્જેક્ટ છે. હવે વધેલું વાક્ય છે before the last match, એ આપણા માટે શું થશે? અધર વર્ડ્સ થશે. તો અધર વર્ડ્સને તો અધર વર્ડ્સની જગ્યા ઉપર જ રહેવા દેવાના છે, એમાં કોઈ પરિવર્તન નથી કરવાનું. તો યુ ને આપણે આગળ લઈએ છીએ. તો યાદ રાખજો હેડ થી વાક્ય બને છે તો સૌથી પહેલા હેડ જ મૂકીશું. હેડ યુ, રાઈટ, હેડ યુ બીન સિલેક્ટેડ બાય ધેનું ધેમ. Had you been selected by them before the last match? Clear? તો આ રીતે વાક્ય બને છે. ક્વેશ્ચન માર્કને કાઢવાનું નથી, આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો. તો હેડની જગ્યા પર આપણે હેડ જ મૂકેલું છે, ઓબ્જેક્ટને આગળ લીધું તો યુ ઓબ્જેક્ટમાંથી સબ્જેક્ટમાં બને છે, છતાં પણ એ શું રહે છે? યુ જ રહે છે. એ આપણે રૂલ્સમાં આગળ જોયું હતું.
તો હેડ યુ એના પછી આપણે શું લગાવવાનું હતું? બીન લગાવવાનું હતું. V3 નું V3 સિલેક્ટેડ જ છે. બાય કરીને ધેનું ધે સબ્જેક્ટમાંથી ઓબ્જેક્ટમાં આવે છે ત્યારે શું બને છે? ધેમ બને છે. ક્લિયર? ઓકે, આગળનું વાક્ય જોઈએ. વાય હેડ યુ ઇન્વાઇટેડ ધેમ ફોર ડિનર? ક્લિયર? તો WH ક્વેશ્ચન છે તો WH ક્વેશ્ચન એની જગ્યા ઉપર યુ અહીંયા સબ્જેક્ટ, ઇન્વાઇટેડ વર્બ છે, ધેમ ઓબ્જેક્ટ છે અને ફોર ડિનર એ શું છે? અધર વર્ડ્સ. તો આ વાક્યને બનાવવો હશે તો WH ક્વેશ્ચનને WH ક્વેશ્ચનની જગ્યા ઉપર જ રહેવા દઈશું. વાય હેડ, હેડ તો બધા સાથે જ લાગવાનું છે. I, we, you, he, she, it બધા સાથે હેડ જ લાગશે. તો વાય હેડ, હવે ધેમને આગળ લઈશું તો શું થશે? ધે થશે. વાય હેડ ધે, હવે અહીંયા તમારે ડાયરેક્ટ મૂકવાનું છે વાય હેડ ધે બીન ઇન્વાઇટેડ બાય યુ. Why had they been invited by you for dinner? આ તમારું વાક્ય બની જાય છે, રાઈટ, according to the rules. છેલ્લું વાક્ય છે who had made efforts to win the game. તો who વાળું વાક્ય છે તો by whom, એના પછી had મૂકીશું by whom had. હવે તમે નોર્મલી અહીંયા જુઓ who વાળું વાક્ય છે એટલે આપણી પાસે સબ્જેક્ટ હશે નહીં. તો who had made, made શું છે? વર્બ છે. effort શું છે? ઓબ્જેક્ટ છે. અને to win the game તો એ શું છે? other words. તો આ વાક્ય આપણે કઈ રીતે બનાવીશું? by whom had efforts been made to win the game. રાઈટ, કારણ કે અહીંયા આપણે બાય ઓલરેડી આગળ લઈ લીધું છે એટલા માટે અહીંયા આપણી પાસે સબ્જેક્ટ છે નહીં, એટલા માટે આપણે બાય હુમ કરીને વાક્યની શરૂઆત કરી છે. તો આઈ હોપ સો આ પ્રકારના વાક્ય એકવાર તમે ધ્યાનથી વાંચી લેશો અથવા ધ્યાનથી જોઈ લેશો તો તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડવાની નથી. તો ફરીથી એક નવા વિડીયો સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.